આણંદ શહેરમાં રામનવમી નિમિત્તે આયોજિત ક્ષત્રિય સમાજ એકતા સમિતિના ઉપક્રમે સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ પર આકરા પ્રહારો કરીને લોકસભાની ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા માટે સમગ્ર સમાજને આહવાન કર્યું હતું। આણંદ શહેરમાં ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં શ્રી રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાએ ક્ષત્રિય યુવાનો અને બહેન દીકરીઓને જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તેમજ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી કાળો ખેસ ધારણ કરી તેમજ બહેન દીકરીઓએ કાળો દુપટ્ટો પહેરી વિરોધ ચાલુ રાખવા આહવાન કર્યું હતું। આ કાર્યક્રમ એટલા માટે છે કે અમારો કાલે 16 તારીખે જે ફોર્મ ભરવાનું એટલે અમારો કાલથી કાળો દિવસ થઈ ગયો છે અમારો, એટલે આ કેસરી જો એની જગ્યાએ મેં કાળું કરી લીધું છે અને અમારે હવે લડવું છે। આર પારની લડાઈ ઠેઠ લગી લડી લેવાની તૈયારી છે અમારી। શું રણનીતિ રહેશે આગળમાં? રણનીતિ જે રીતની અમારી છે એ આગળના ટાઈમમાં દેખાડશું। શું કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે? કાર્યક્રમમાં અમે ઘરે ઘરે ગામે ગામે એક ક્ષત્રિય બધે ઘરે ઘરે ફરીને વોટ માટે ફરશું અને હરાવવાની કોશિશ પૂરેપૂરી કરશું। આ પ્રસંગે મહાકાલ સેનાના પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ ચાવડા, રાજપૂત સંસ્થા સંકલન સમિતિના પ્રદેશ મહિલા વિંગના પ્રમુખ તૃપ્તિબા રાઉલ, કટોસણ સ્ટેટના રાજવી ધર્મપાલસિંહ ઝાલા, યુવા ક્ષત્રિય સેનાના અભિજીતસિંહ બારડ, રાજપૂત સેવા સંઘના પ્રદેશ પ્રમુખ દશરથબા પરમાર, ગોતા રાજપૂત ભવનના મહિલા પ્રમુખ ગીતાબા વાઘેલાએ સંમેલનમાં જણાવ્યું હતું કે આ લડાઈ ગુજરાતની અસ્મિતાની લડાઈ છે, માં દીકરીઓના અપમાનના બદલા માટેની લડાઈ છે, ત્યારે સમગ્ર સમાજે કાયદાની મર્યાદામાં રહીને લડાઈમાં જોડાવવું જોઈએ। અને આપ સૌના માધ્યમથી અમે કહેવા માંગીએ કે આટલા દિવસની જે કોઈ લડાઈ હતી, અમે દરેક જગ્યાએ ટિકિટ રદ કરવા માટેની માંગણી હતી। રૂપાલા સાહેબને ક્ષત્રિયોના મતથી કોઈ ફરક ન પડે, પણ ઘણી બધી એવી નિર્ણાયક સીટો છે, એક સીટને બચાવવા માટે થઈને ક્યાંક ને ક્યાંક પાર્ટીએ બીજી જે 4-5 મહત્વની સીટો છે જ્યાં ક્ષત્રિયોનું પણ એક મહત્વ નિર્ણાયક મતદાન છે। અને પાર્ટ ઓફ દેટ આનાથી આગળ પણ આપણે જોઈએ તો આ આંદોલન માત્ર આ સમય પૂરતું નહીં સીમિત રહે, ભવિષ્યમાં પણ આવે નાની સ્વરાજની જે કોઈ ચૂંટણી હશે ત્યાં પણ આનું બહુ મોટું પરિણામ બીજેપીએ ભોગવવું પડશે। એ હવે અમે કડક શબ્દોમાં કહીએ છીએ અને એની માટે અમે ગ્રાઉન્ડ પર અમારી રણનીતિ પર તૈયાર છે અને આપ જોઈ શકો કે આગળના દિવસોમાં કે મતદાન સુધી અમે ગ્રાઉન્ડ લેવલ પર અમારી ટીમ કામ કરશે। ક્ષત્રિય સમાજના આ સંમેલનમાં આગામી લોકસભાની ચૂંટણીમાં માત્ર રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાને નહીં પણ 26 બેઠકો પર ભાજપના ઉમેદવારોને હરાવવા માટે 100% મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં આપે જોયું હશે કે અમે દરેક જિલ્લા વાઇઝ સંમેલનો કર્યા છે। એ સંમેલનો બાદ 14મી તારીખે આપ સૌએ જોયું એમ ક્ષત્રિય સમાજ જે રાજકોટ ખાતે રતનપર ખાતે જે ઉમટી પડ્યો હતો અને સમાજની એકતા બતાવી હતી, અને એ બાદ પણ હજી અમે એક રાહમાં છીએ, અમને એક પોઝિટિવ સંકેત છે અને એ પ્રમાણે જો નિર્ણય આવે તો અમે ગુજરાતની શાંતિને કોઈ પણ હિસાબે દોડવા નથી માગતા। દેશની પ્રગતિમાં અમે સાથીદાર રહ્યા છીએ અને રહેવાના છીએ। કોઈ પણ આંદોલન હોય એમાં તડા પાડવાના, એને કચડવાનું, એને બંધ કરવાનું દરેક પ્રકારનું કામ ચાલતું હોય છે, પણ ક્ષત્રિયો છે આદિ અનાદિકાળથી એ સંઘર્ષ એ એમનો પર્યાય રહ્યો છે અને અમે સંઘર્ષ કરીશું, અમને ખૂબ સારી રીતે આવડે છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।